નમસ્કાર મિત્રો, અત્યારે આપણે હળવદ માર્કેટયાર્ડમાં છીએ અને માર્કેટયાર્ડમાં હમણાં જ એટલે થોડા સમય પહેલાં જ ગુજકો માસોલ દ્વારા ટેકાના ભાવે જે મગફળીની ખરીદી છે ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આમ તો નાફેડ ખરીદી કરે ગુજરાત રાજ્યની જવાબદારી ગુજકો માસોલને સોંપે. ગુજકો માસોલ જે છે એ હળવદના જે કંઈ ખેડૂતોની મગફળી ટેકાના ભાવે જે ખરીદી કરવાની છે એની જવાબદારી હળવદ ખરીદ વેચાણ સંઘને સોંપે. ખરીદ વેચાણ સંઘના જે કંઈ અધિકારીઓ છે અહીંયા આગળ હોય છે, દરરોજ આવી જાય છે, જે ખેડૂતોને બોલાવવામાં આવે તેની મગફળીને જે કંઈ ધારાધોરણ મુજબ જેની ખરીદીને બધું વ્યવસ્થિત રીતના ટૂંકમાં ચાલતું હતું. પરંતુ છેલ્લા 4 દિવસથી આ કેન્દ્ર બંધ છે. કર્મચારીઓ જે છે અહીંયા આવીને બેઠા હોય છે, મજૂરો અહીંયા આવીને બેઠા હોય છે. આજે અમે પૂછ્યું કેમ હમણાંથી બધું પૂરું થઈ ગયું, કારણ કે 3200 ખેડૂતોએ તો રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. તો 3200 ખેડૂતો અહીંયા મગફળી વેચી ગયા ખરા એવું હમણાં પૂછ્યું તો ખબર પડી કે અહીં બારદાન જ નથી. છેલ્લા 4 દિવસથી મિત્રો આ હળવદનું જે અહીંયા આગળ ખરીદી કેન્દ્ર માર્કેટયાર્ડમાં ચાલુ કરવામાં આવ્યું છે ગુજકો માસોલ દ્વારા, કે જે ખેડૂતોની ટેકાના ભાવે મગફળી ખરીદે છે, તો એની પાસે બારદાન નથી. 4 દિવસથી મિત્રો બારદાન નથી. બારદાન મંગાવે છે, બારદાન આવતા નથી. બારદાન ક્યારે આવવાના છે એની કોઈને ખબર નથી. જે કંઈ ખેડૂતો બાકી રહી ગયા છે, 3200 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, 1850 વેચી છે મગફળી. 1350 જેટલા ખેડૂતો બાકી છે. 1350માંથી કેટલાક ખેડૂતો જે છે એ માર્કેટયાર્ડમાં આવે, ખરીદી કેન્દ્ર જે હતું ને અહીંયા ચાલુ કર્યું હતું ત્યાં, એટલે આવીને જોવે કે બારદાન ખરેખર આયા કે નહીં. વળી પાછા ખેડૂતો વહી જાય છે. આવી આખી પરિસ્થિતિ છે મિત્રો. તમે વિચાર કરો કે ટેકાના ભાવે મગફળીની ખરીદી તો કરવામાં આવે છે, પરંતુ ભરવાની શેમાં? બારદાનમાં. તો બારદાન તો આવતા નથી. એટલે આ પરિસ્થિતિ છે. એટલે ગુજકો માસોલના જે કંઈ અધિકારીઓ છે એના સુધી આ વિડીયો પહોંચે અને એને ખરેખર ખબર પડવી જોઈએ કે તમે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરો છો, ખેડૂતો પાસેથી તમે ટેકાના ભાવે મગફળી લો છો, ખુલ્લી બજાર કરતાં આમાં ભાવ સારો છે, તો તમારી પાસે અત્યારે બારદાન નથી. ને બારદાન નથી આ કોઈ એવી ગંભીર બાબત તો છે નહીં કે આ બારદાન જે છે એ સોનાના આવે છે તો એને કંઈક બનાવવા દેવા પડે. બારદાનની કોઈ એવી ગંભીર બાબત નથી કે ન મળે, પરંતુ કેમ નથી આવતા એ મોટી વાત છે. અમે હમણાં પૂછ્યું, 1850 ખેડૂતો પાસેથી હજી મગફળી ખરીદવાની બાકી છે. આ ખેડૂતો અહીંયા આગળ આવે છે, પરંતુ બારદાનના અભાવે નથી વેચી શકતા. એટલે હવે અહીંના જે અધિકારીઓ આપણા હળવદ ખરીદ વેચાણ સંઘના છે એ ખેડૂતોને ફોન નથી કરતા. બારદાન આવે એટલે વળી પાછા ફોન કરીને બોલાવશે કે ભાઈ તમારો વારો આવ્યો, તમે વેચવા માટે આવો. આમને બારદાન નથી મળતા. તમે વિચાર કરો. એટલે આ બહુ ગંભીર બાબત કહેવાય. આ એક ખેડૂત અહીં છે, આપણે એમની સાથે થોડીક વાત કરી. શું તમારું નામ? દયારામભાઈ રણછોડભાઈ સુસવાવ. સુસવાવના. એટલે તમે રજીસ્ટ્રેશન કરાયું? 2.5 મહિના થયા વાટ જોવું. કેટલામો નંબર એ કંઈ ખબર? નંબરની ખબર નથી. 25 તારીખ કે વારો આવવાનો હે. આવી પછી વહી ગઈ વારો આવવાનો તો, પણ બારદાન વગર ધક્કા કાયમ ખાવા પડે છે. જ્યારે આવી તે કહે છે બારદાન નથી, બારદાન નથી. નહીં, પણ આ તો ગંભીર બાબત ન કહેવાય. ટેકાના ભાવે એક બાજુ ખેડૂતોને મગફળી એની ખરીદવામાં આવે છે, બહુ સારી વાત કહેવાય. બજાર કરતા ભાવ આમાં સારો મળે ખેડૂતોને, બરોબર. આપણે માયનું બારદાનના અભાવે ખરીદી નથી થતી. નીના આજ 4થો દિવસ થઈ ગયો ને ક્યારે આવવાના છે એની કંઈ ખબર નથી. એટલે આ તો બહુ ગંભીર બાબત કહેવાય. બારદાન વાકે ખેડૂને કાયમ પાછું જવું પડે. વાટ જોઈને બેઠા છે, મગફળી આજ જોખાય કાલ જોખાય, પણ હજી જોખાતી જ નથી. ઓકે, તમે આવો, મજૂર હો, આવો તો 1 મિનિટ. કે નવરા બેઠા હો? 4 દાડાથી નવરા બેઠા. હા, 40 માણસ નવરા બેઠા. 40 માણસો બધા નવરા બેઠા. રોજનો 200 રૂપિયા ખાવાનો થાય ખર્ચો. 40 માણસનો 8000 તો એમને એમ થઈ જાય રોજે. રાજસ્થાનથી આવ્યા છો ને પાછા કામ? રાજસ્થાન. એકાદ દી પડે એ પોહાય નહીં. હવે 1 દાડો હોય તો સમજ્યા, તો માની લીધું 4 દાડા તો ના હોય ને. બેવલ તો એક કહે કે આજનો દી રહી જાવ, કાલ બારદાન આવી જાય છે, આજનો દી રહી જાવ એવું કે, નહીતર બીજે કંઈક કામે વળી ચડી જાવ એમ. નહીં, 4 દાડા તો સાંજે ગાડી આવે, સવારે આવે, સાંજે આવે, સવારે આવે. સાંજ સવારનો તો કોઈ ઠેકાણો નહીં. બારદાન ગાડી અંદર આવે ત્યારે ખબર પડે કે ગાડી પહોંચી. ઓફિસર જે ગુજકો માસોલના હોય મિત્રો, એની થોડીક જવાબદારી બને છે કે આ બારદાનની જે છે ખૂટા છે તો પછી તમે લઈ આવો. અને આ એક બહુ ગંભીર બાબત કહેવાય. તમે વિચાર કરો, રાજ્ય સરકાર ટેકાના ભાવે ખેડૂતો પાસે મગફળીની ખરીદી કરે છે. કૃષિ મંત્રી આપણા રાઘુજી પટેલે એને જાહેરાતને કઈ રીતે વ્યવસ્થિત રીતના હાલે છે બધું. અહીંયા વ્યવસ્થિત રીતના હાલે છે. એમાં કોઈ પણ જાતની આમની કોઈ એવી કચાશ નથી અહીંયા આગળ ખરીદીમાં કે એમાં વાલા દવલા કાતે એવી કંઈ ફરિયાદોને મળતી નથી મિત્રો.
પરંતુ બારદાન નથી. તમે વિચાર કરો, બારદાનના અભાવે અને પાછી 4 દિવસથી માની લીધું કે આજ બારદાન રહી ખૂટી ગયા તો તાત્કાલિક બારદાન ન આવે એવું હોય તો કાલ આવી જાય છે, એ માની લીધું આપણે. પરંતુ 4 દિવસ થઈ ગયા તેમ છતાં પણ બારદાન જે છે મિત્રો હજી આવતા નથી. બારદાન નથી આવતા એના કારણે 1350 ખેડૂતો હળવદના બાકી છે કે એને ટેકાના ભાવે મગફળી વહેંચવાની છે. ખુલ્લી બજાર કરતાં અહીં ભાવ સારો મળે છે એટલે ફરજિયાત અહીં જ વહેંચવાની છે. તો એ ખેડૂતોને હવે શું સમજવાનું તમે? અને પાછું એ કંઈ નક્કી નથી ક્યારે બારદાન આવવાના છે. નહીંતર તો હમણાં અહીંના જે કંઈ અધિકારીઓ આપણા જે છે હળવદ ખરીદ વેચાણ સંઘના એની હેઠળ આખી ખરીદીને થાય છે તો એ કહી દે કે હમણાં 5 દી રજા છે, 5 દી ન આવતા. અહીંયા બધા બેહે છે કે એકાદી ગાડી હમણાં બારદાનની આવી જાય. ને આ પરિસ્થિતિ માત્ર ખાલી હળવદમાં નથી, આજુબાજુના તાલુકામાં પણ આ જ પરિસ્થિતિ છે. પરંતુ અહીંયા થોડા જાજા પડ્યા છે અને બને એવું કે એક હામટા બધા ખેડૂતોને બોલાવે નહીં, એટલા માટે થઈને અગાઉ આપેલા હોય તો પડ્યા હોય થોડા, એટલે એ ધીમું ધીમું હમણાં માલે. અહીંયા આપણે છે નહીં. હમણાં અમે જ્યારે અધિકારીઓને એને પૂછ્યું તો એમનું કહેવાનું થયું કે બારદાનની જો વ્યવસ્થિત પૂરા આપી દે ને તો 10-12 દીની અંદર અમે ખરીદીનું કામ પૂર્ણ કરી દઈ. 1850 ખેડૂતોને બોલાવીને ખરીદીનું કામ પૂર્ણ કરી લઈ. કારણ કે 1850 ખેડૂતોએ વેચ દીધી, 1350 બાકી છે મિત્રો. તો એ હમણાં કહી રહ્યા છે કે 10-12 દીમાં અમે આખો આ કાર્યક્રમ પૂરો કરી નાખી. તો હવે બારદાન આવતા નથી. એટલે હવે આપણે પણ મિત્રો એવી આશા રાખીએ છીએ કે આ ગુજકો માસોલના જે લાગતા વળગતા જે કંઈ એના અધિકારીઓની છે તો એના સુધી આ સમાચાર, આ વિડીયો, આ ખેડૂતોની વેદના, આ મજૂરોની જે વેદનાની, અધિકારીઓ તો તમારી સામે નથી બોલવાના કારણ કે નહીંતર વરી પાસ તમે બીજી રીતે કંઈક એમને હેરાન કરો. પરંતુ આ જે છે ખેડૂતો કે મજૂરોને ઓલાય કીધું ને 40 મજૂર છે, રોજનો 200 રૂપિયાનો ખાવાનો ખર્ચો થાય છે, 8000 રૂપિયા દરરોજના થાય છે. એટલે 8000 અમથાય થતા એવું નથી કે આ બંધ છે ને થાય, પરંતુ એ મજૂરી કામ એમનું હાલતું હતું એટલે એમાંથી પૈસા મળતા હતા. આ મજૂરી કામ અત્યારે હાલતું નથી ને 8000 ઘરના નાખવા પડે છે દરરોજના. એટલે હવે એવી મિત્રો આપણે આશા રાખીએ છીએ કે આ ગુજકો માસોલ સુધી આ વિડીયો પહોંચે અને આ ખેડૂતોની મજૂરોની એની વેદના છે એ સમજે. અને બારદાનના અભાવે ખરીદી નથી થતી, હું ફરીથી કહું છું. બીજો કોઈ પ્રોબ્લેમ છે ને, એટલે તમે બારદાને પહોંચાડી દો. આભાર મિત્રો. રાખી જો ખરીદવાની દાન જ નથી કહી રહ્યા છે. એટલે આવું બધું છે મિત્રો. પણ હવે આપણે એવી આશા રાખીએ છીએ કે વહેલી તકે બારદાન આવી જાય ને આ ખેડૂતોની જે મગફળી ટેકાના ભાવે જે ખેડૂતો વેચવા આવે છે ને અત્યારે ધક્કા ખાઈને પાછા જવું પડે છે, એ ન જવું પડે. આભાર મિત્રો.